મગ બફાઈ ગયા, ધાણા મોલ લીધા, મરચા સુધાર લીધા. મમ્મી ઓહો આ તમારું ફેવરિટ તને ખબર એટલે ઈ કા ઈ પાણી ભેગો આ હે કે ગરમીમાં અટાડે જો પેલા ખાવા બે એને અમે ખાવા બેહીએ મને ફૂલ ભૂખ લાગી તે એને ભીંડાનું શાક છે વરેલા ખાતો તો જો મમ્મી કહે આ સાઈફો જોઈ દો રોગો કઈ મલકતા નથી ખાધો રામ રામ સીતારામ બધાય દૈરાની કે હે બધાય મજામાં આજ હું અને મમ્મી હે ને બોખીરા આવ્યા રાણી પાસે મણી હે ને તેડવા આવ્યા હા અનિલ ને મેં હાઉ બે હું ખાઈ મામો પીને ને વયા ઇન્ડોરે બેઠા મેરુ માં કેટલે બેઠો કોઈ કામ સીતારામ. કરે મને ભાઈ કેવા તરે બધું મમ્મી વા કેટલે બેઠા મરસા કે કશું કામ કરે વર્ષા સુધારે હા. તરવાના હે ને કરવા સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં. અનિલ ને મારે હાહુ મણી હે ને તેડવા આવ્યા એવા જો વઈ જવાની હે 2-3 દી આપણે બોખીરાના બ્લોગ આવ્યા એવા આપણી હે ને કાયમ આવતા આવે જા હે પાછા જીઆઈડીસી ના કે પાછા જીઆઈડીસી ના એટલે મારા પપ્પા હે ને જો ઇન્ડોરે બેઠા એને ઇન્ડોરા સિવાય હેંગરે નહીં ઇન્ડોર હે ને ટૂંકમાં એક એટલે બીજી તુણી બાઈ ઇન્ડોરા છે વગર નથી ગમતું ઈ કે બીજી બાઈ હે અહીં સમજે લ્યો મારા માના હાટા તુણી નથી ગમતું ઇન્ડોરા વગર હાલતું હાલ મારે હે ને ગાય બાંધવી છે હું બાંધે આપણે હે ને રાવણે હિસકો બાંધી લેવો હાલ મારે ગાય બાંધવી છે હું બાંધે તો ગાયની ફેરવા નાખા તો આ હાલ એ હાલતી ને હાલ 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 હાલ. આ હે ને એને ફેરવે નાખીએ આ હે ને એને મસર ને કીડીયું ને કઈડે એટલે ફેરવે નાખીએ ને તો વાંધો ન આવે આ હે ને મસર નો કઈડે ને પાછી હઈખી બેહે એટલે ઈંતા આવડે બાપુ ઈંતા કરે ને બંધ થઈ ગઈ ઈંતા મારતી ને તેને હાથ ફેરવીએ ને એટલે સાંભળવા માથું દે કે મને ખંજવારો મજા આવે એની એટલે ને એટલે તો ઈ તો દોવરાવામાં તારી એવા થઈ ગઈ તું ખંજવારે રાખતી એટલે જ મણી દોવા ન દે બેહા તો ભાગે મારી માની એકની જેવા હતી ઈ નથી મારતી હું તો બિસાડી હોજી છે હાવ એની ખંજવારી તો એને મજા આવે ભાઈ મારાથી કી નહીં કરું એ હું નીકળી જાઉં આની વાસળી હોત તો કેવી મજા આવત તેલ મૂકી દીધું મગ બફાઈ ગયા ધાણા મોલ લીધા મરચા સુધાર લીધા એ મમ્મી ઓહો આજ તમારું ફેવરિટ શાક કર્યો ને કઈ હાવ કારુક ને વિચાર કરી દીધું મગનું શાક એ કે કામ શાક કરું પછી મેં આઈડિયો દીધો જો આપણું માન કે મગ મારું માની છે હો. મારું મન મારી હાવ પાસે તારું મન તારી હાવ પાસે એમાં કઈ નવી ન હોય ને મરચાં તરવાના હા ને મળી મને ડોક્ટરે ના પાડ્યું પૂછો કે મણી હે ને જ્યાં હે ને ગુમડા થયા માથામાં હા. એટલે એટલે ના પડ્યું નહીં તું આજ દવા લેવા ગયો ને ડોક્ટર પાસે મારા વગર બતાવવા દવા ગયો લેવા તો હું આવતી મને કીધું ને તો પણ દુખાવો થતો હતો તે મારે જારો હોય એટલું મને કીધું ને તો હું આવતી ને તાત્કાલિક કીધું તો હાજી મેં જોડે કે વળી ગુમડા થયા નથી કીધું કીધું એનું કીધું દવા લેવા જાવું એનું કીધું એટલા થયા એનું તો કીધું માણસ હાથે વિડીયો કોલ કરો ને દેખાડે એમની દવા લેવા વયો કે વાંધો ને અપના ટાઈમ આવે તો પ્રભુજી મને કીધું ને તો હું આવો જ દવા લેવા પાછી મને એ રીતે ખબર કે એટલા મને થોડા એટલું આ ઝીણા ઝીણા જ ઉતા એટલે કામ કહેવાય હરાયું જેવા ઉતા પછી હે ને મોટા થયા ઓહો મરચાં સુગંધ સુગંધ કેવી અસર એથી રાખો ખાઈ જાય ને હા મને મરચાં બહુ ભાવે પણ ડોક્ટરે ના પાડ્યું ઓછા ખાવાના કેરીઓ ઓછી ખાવાની બોલો ગરમ હોય ને એ માનો ને પછી કામ કરું કામ મેં આથી કરે ને ગુમડા કર્યા મરચાં જોઈ લ્યો બાકી તમને કોઈને ખાવાનું મન થાય આ વણેલા ગાંઠિયા હોય તો કેવી મજા આવે ભેગી ને ફાફડા જલેબી ને આની તો વાત બહુ આગળ છે એ મારે સવારે ખાવા મને મન થયું ગરમ હોય કાલે તો રોકડિયાના ખાવા ગાંઠિયા ગરમ હોય મરચું ખાવું જ પડે ભેગું એટલી નો મજા આવે તો તને જ ખાવાનું મારે નથી ખાવાનું મારે હું મરચાં હું કોઈ દી ને કઢી કાઢી હું ખાતી પણ મેં મરચાં કોઈ દી નથી ખાતા હા કઢી હા સંભારો હા અને બસ ઈ જ. બાકી કઈ વસ્તુ ખાવાની જ નહીં કઢી સંભારો અને ભાવેલા ગાંઠિયા આ મરચાં તીખા હોય તો પછી તો શાક કરી તો શાક તીખું નહીં થઈ જાય એટલું એ તો કામ છે હે આપણે તો શાક તીખું જ ખાઈએ મેં મસાલો કરી લીધો શાક વઘાર નાખા એટલે પછી મારું કામ પતે પૂરું પછી મારે હે ને લોટલા કરવાના રોટલા નહીં કે સમજાય પણ હા આ જો આ ઉપાધિ પછી એ તો આપણે ઓડિયન્સ સમજે જાય બધી
મારા સબસ્ક્રાઈબર આપણા બધું સમજે કે આ કામ બોલે છે પછી કાં જાય બિસાડા સમજે નહીં એની એ આદત પડે છે મારું સાંભળે એ કે આ હે ને બોલવામાં આવી બધાને હે ને કાલે પાછું તાજું કરાવવું હતું ને મારે એ ઓલા ચણા મસાલા વાળી રીલ પાછી મેં રી અપલોડ કરી ઈ કે ઇન્સ્ટામાં. તાર પાસે તાજું કરાવતો હા કે જો રાણી ચણા મસાલે ખાવા ઈ કે તી પાછી રીલ હે ને અપલોડ એવા હાટો કરે કે બધાને ખબર પડે છે જેને ન પડી કે ચણા મસાલા હાટો અહીં કરે એટલે ને નવા ઓડિયન્સ ને ખબર ન હોય ને ઈ બરોબર લાગડ ગુમરો ન મારતો ઇન્સ્ટામાં. મારા ઇન્સ્ટામાં ગુમરો કરી હા તો મેળ નહીં આવે ખાઈ પણ તો હે ને ખબર પડે મારી રીલું જો ને ઇન્સ્ટામાં તો એટલી સાચું ઘૂમરો જરા આ તો મારી જાણી કેવી ઉધરો આવી આ ઓલું થાય છે વઘાર. મારું શાક એટલે એક નંબર હોય મારું શાક વઘારાઈ ગયું હવે હે ને માથે ધાણા ભાજી સાટે એટલે શાકનું હે ને જોવે ને જે મન થઈ જાય ખાવું ફરજિયાત જો કે મન થઈ જ જાય મેં ખાસ કરીને આપણી અને આપણે ખબર જ મને તો મગનું શાક બહુ ભાવે ખોટું બોલવું. મારું તો એકદમ ફેવરિટ શાક છે. ધાણા ભાવે ધાણા ભાવે ધાણામાં કાં વાંધો એ તો અસલ ના કહેવાય ધાણાની સુગંધ કેવી આવે એટલે તોણી નથી ભાવતા એમ મને તને જ ભાવતો કઈ મને શાકમાં ધાણા હોય પણ ધાણા નું ભાવે બીજું બધું એવું હોય કઈ મરચાં તળી દે ને તો કે મીઠું નાખે દા હા 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 ભેગા ભેગા ને રોટલા યાન ના કરે ને બેઠી ઉતારતા સાની મને નકરા ગરીએ તાતા હું કરી એ કરવાની મમ્મીને વાતુમાં સૈડા હટાડે તો અટાણતા વાતું સૈડા હા હીરાયતી બે વેવાયણું ભેગા નથી કેમ કીધું નાની એ મને કાંટો લઈ ગયો ને મીઠું બર્યું અરે કરી કોઈ જો કાં લઈ ગયો કાંટો ચરે નહીં દેખાય કાં લગાડ્યો કાંટો જો કાં લગાડ્યો જો આ રહ્યો મને કાંટો લાગ્યો ફર્યું હે ને ફર્યું વાળતી હતી કસરો ભેગો કર્યો ને એમાં ઉતો બેહે ગયો મને મીઠું ને શાકનો રોહો ને બોરે લોટ લાગી હાલો તો હું હે ને એવું બહાર જા હું ગરમીનો આ રહોડામાં પૂરું થયું મારું કે રહોડું હે ને હાકડું હોય એટલે મને હે ને ગરમી થાય એકદમ કાં ગુસ્સો કાંઈ કરે હાલો હું બેઠો થોડીક વાર વાટ જોવા કેવો ગુસ્સો કેવો કર્યો તો જોયું હતું ને બહુ કેવું હતું અલગ ટાઈપનું બહુ થયું હતું આખું જોયું હતું ને એટલે કા એ પાણી ભેગો આ હે કે ગરમીમાં અટાડે જો ઘરવાળાને કામ તો સુખ દુઃખમાં બેમાં સાથ દેવો છે સુખમાં તો સાથ દે પણ આ દુઃખમાં સાથ દે ને તો ખબર પડે કે બાયુનું કામ કેટલું અઘરું હોય જો પરવેહો જોવો એકવાર તમે પરવેહો જોવો કેટલો વૈરો હટાડે જોવો તો આ જો તો એની આ તો મને એટલો જ વૈરો જો દેખાય હા એ દેખાય તો હે ને ઘરવાળાનું નામ ઘરવાળો એને જ કહેવાય કે સુખમાં દુઃખમાં બેયમાં સાથ દે સુખમાં તો બધાય દે પણ જે દુઃખમાં દે ને એનું નામ માણસ કહેવાય સમજાણું એ તો હે કઈ થવા આવશે આગળ કાં રોટલા કરવાના હે એટલે ત્યાં સુધી હું બેઠા ગાંઠીનો તોણી જ નડી આ ના આવતો રે મને કઈ પ્રોબ્લેમ ના બે મને કઈ વાંધો હાલો તો હું નાતા બી છે પવન આવે આવું મરે રહે ગરમી મારું પૂરું થઈ જાય બેહજો ગરમીનો મરે રહે તું ઓહો મને ભૂખ લાગવા માંડી છે થોડીક વાર મને પવન ખાવા જવા દે હા જા થોડીક હે રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં અમારે હે ને રાઈતી મોડું થઈ ગયું હતું બોખીરેથી આવવાનું 12:30 જેવું થઈ ગયું હતું
1 વાગે ફીટ ઘેર પી નાની અટાણે રસોઈ કરે બપોરની. સીતારામ જય વજરાજ બીજી વાર હો. આ તો આપણે સવારના ગુડ મોર્નિંગ બધાયની. જો કે અટાણતા 11:30 વાગે કા પણ અમે હે ને હાંજી 12:30 પુણે નીકળ્યા હતા એટલે 1 વાગે ઘેર પૂગ્યા આવે ને પછી થોડુંક એડિટિંગનું કામ હતું એ કર્યું 1 વાગે કોઈ કરતું પછી હે ને ઉઠતા પછી અનિલ લંગડી થોડીક વાર લાગી ઉઠ્યો એને ને હું તો વહેલી ઉઠી હતી એને હે ને માથામાં ઓલા કામ કહેવાય ઘૂમડા કહે ને ઘૂમડા તા ને પણ હે ને થોડુંક યુત્યું પેલા અરાયું જેવું. અરાયું હે ને પાછી ભરાય ને ફૂટે ને દવા તા લીધી એટલે ફેર પડે તો સારું કહેવાય ફેર પડે જાય તો હમણાં કેરીઓને જજ્જી ખવાઈ ગઈ એટલી જ મને ઈ એટલી જ તો એટલી જો મેં ગરમ લાગે. આજની ભીંડા છે તે ભરેલ ભીંડી એવા હાટું જ આણી છે ને કઈ હોખ ન થાતું આ એટલી કેરીઓ પડ્યો પણ ખાવાનું મન થાય પણ આ જોવે ને ખવાય નહીં. કેરીઓ તમે ખાવા દે તો જોજે ની વાત તારથી ખાવું એ ખાવા દે બધું બંધ બહારનું ખાવાનું બંધ કઈ પણ બસ કોઈ વસ્તુ તો તારે બહાર નહીં ખાવાનું. હું કા ખાઈ મણી તો કોઈ મને મન ન થાય તું ખાતી હોય તો કઈ તું ના રે ના. સેટો હોય જ હું કા કાક માર તો પાસે લઈ જાવી જ નથી કઈ. ઈનો હાલે એ તો હાલે કઈ હું આશા પૂરા તક તક કરતી હોય જાય આપણે હેજ તો હું તો લઈ જવા દઉં. તાર દોસ્તારી છે ખબર હોય તો એટલે હું જાહે એટલે મારા પૈસા નહીં માંગુ કે અનિલ પાસ લઈ લેજો તારો દોસ્તાર હે એટલે તને ઓળખે તા ખરી ઈ મારે એક મોટા ફાયદા હા બધી જગ્યાએ ઈ કે ઓળખે એટલે વાંધો ન આવે એટલે હે ને મમ્મી ભીંડા મોર દીધા પછી ભરા દીધા ને મેં હંજી આક વઘાર નાખ્યું ને હે ને હું કર નાખા ને હે ને મમ્મી ઈ કહેતા હતા કે લગભગ હે ને વાડી જાહે કઈ નહીં કીને કામ દેવા માટે કે ન્યા હે ને ધારિયાનું કામ હાલે ધારિયાનું ચાલે ને હા ધારિયાનું કામ હાલે એટલે ઈડી ઓલી ગાયું ધારિયું કઈ આપણે મોગોટું નતું સારું ત્યાં જ લગભગ ધારિયું કરે કડિયો આવ્યો તે દુ આવવાનો હતો કડિયો પણ પછી નહોતો આવ્યો આ મંજુભાઈ કડિયા નહોતા ઈ જ આવવાના હતા પણ ઈ પછી ન ગા એટલે પછી કામ પછી બીજા કડિયાનું કીધું એટલે ઈ મૂકવા છે જો ગથડિયો ગોઠડીનો મુખવાસ કઈ મમ્મી હે ને એની અહીં સેલીઓ હે પછી બાફીઓ હે પછી ખબર નહીં કામ કરી મને તો આવડતો આ તો હા મને છે ને ગોઠડીનો મુખવાસ ભાવે બહુ આજે ઠેકો નથી થેગો ને હજુ તને હુકાવા દેવો પડે પછી કામ કરવાનું છે એમાં પછી ખાઈ જવાનું હેકાઈ તો કોઈ ને ખબર નહીં તમે આ હેકવાનો હોય ફોનસર નાખે હેકાઈ ગો કે હેકવાનો હે બાકી હે જો હજે બાકી હે હા મન તો હે ને અટાણે ભાવે અટાણેથી જ મજા આવે ખાવાની તુરો હોય ને એટલે તું ખાજો ખા ના મને ન ભાવે એક ગોઠવી તાલે એક બીજી રીતનો હોય તુરો એક ગોઠવી એટલે તું કાલ જ ખાતો તો જો મમ્મી કહે આ સાઈફો જોઈ દો રોગો કઈ મલકતા નથી ખાધો અરે મજા આવે ખાવાની ગોઠડા હારા ને શરીર માટે ઈ તો મને નથી ખબર હા શું કે હારા હોય શરીરમાં માણસ કે ને ગોઠડા બહુ હારા તારે કેરીઓ તો ખાવાની ને હું તો હાસું ખાય એના કરતા છે ને ગોઠડીને મુકવાસ ખાય રા વર કાઢે ને ઈ ઠંડા હોય કા ઈ ગરમ જ હોય આ તો હું કાં હું આ તો કેરીઓ તારાથી એવું ખવા હે ને તારી ફેવરિટ વસ્તુ હા તને બહુ ભાવે કેરીઓ રો તારે એટલે હું તો કા મણીધરા ખવડાવતો સારું ને હું ઓછો ખાતી હતી એ તો જો કે મણી સીપર થઈ હતી એ તો હે ગરમી નહીં સાહેબી થાય પોતાની આગળ ના પાડ્યું હોય ને કઈ કે આ નાસ્તો નહીં કરવાનો ના ને કઈ તો પછી કેવું કે મણી અટણ કેરી ના પડે તેની મજા આવે અટણ હે મણી જો તો હાંજે બીજું કામ કરે એટલે પોતાની કેરીઓ ભાવતી ને એટલે કે હું ખાતી ને તું ખાજે નહીં પણ એ ખાવા પીવાથી કઈ થાય ને ગરમી ના થાય હું ખાવા પીવાથી તો ધ્યાન કંટ્રોલ રાખીએ તો આપણે ઓછું થાય એ ડોક્ટર ખોટું તો ન બોલતા હોય કઈ હા બધું ખાવા પીવામાં કઈ ન હોય હોય જ ને આગળ કામ પછી હદથી વધારે બધું ખાઈએ ગરમ અટાણ ઉનાળામાં લાગવાનું જ છે ગરમ વસ્તુ ખાઈએ તો કેરા ને ખાતા ખાય ઠંડા હોય કઈ કેરા ઠંડા હોય એ ખવાય કેરી ઉતા કેટલી આવ્યું ચાર બુખી વ્યાયતા ગયું કાવ પણ એ પાકે તારે ખવાય એ પાકતા પણ પાકતા નથી એમાં એવું છે કે કેર હે ને પડે ગઈ હેઠી નમે ગઈ તો એ જે જીવે હે કેર નું કઈ ઓલું નથી થયું હજી હુકાણી કઈ ને જેવું કઈ નથી કેર લૂંગાઈ લટકે પણ એમાંથી તોડે લીધા હતા થોડાક કેરા તો પછી એ પાયકા જ નહીં ઠોઠડા થઈ ગયા હોય કે ખબર નહીં કામ અનિલ કે જીવે લે કેર મળતી હે કાં મરે જ જાય ને જીવ છે ઝાડવામાં લે એ તો મને વનસ્પતિમાં પણ એની રાખીએ તો કઈ નો એ
આ જો એ કેવું થાય નહીં રે જો એ મેં હમણાં કાંઈક બહાર થયો ને કાલે કે પ્રમાણેથી કાલે રાજકોટમાં હતો ને રાજકોટમાં ચોટીલા સાઈડ હતો લગભગ અહીં કે માલદે વિડીયો દેખાડતો હતો કાકના કાલ એ નતો આપણી ગરમી તો જો થાય પણ હવે મરે રહી અહીંથી હુમલો આવે જાય હવે ખાસું કા હા અંદર તો રહેવાતું નથી આ મને ગુમડા હે ને જ્યાં ગુમડા ને ત્યાંથી આ જો દેખાય કપારમાં તમને દેખાતા જ જ્યાં આ બધા ગરમીના છે પડ્યા ઈ હે ના ગરમી ને ઈ સાઈડ ગરમી ને તડકો ને મૂકે બાપ અટાણે આ એસી આમાં કઈ કામ નથી કરે એસી માંથી પછી બહાર ત્યાં નીકળવું ને પછી બહાર નો નીકળે હગે એસી હોય ને એટલે પૂરું પછી બહાર નીકળવાનું ભૂલે જ જવાનું એ તો અમને ખબર હે બેંકમાં આમ હોય તાર બેઠા હોય તાર મજા આવે પછી બહાર નીકળીએ ને જરાક કામ બીજા કઈ તાપમાન કેવું લાગતું બોલતા તારે નાસ્તો કરવા જવું હોય ને ખાવા કે ગમે ને તારે ઈ થાય કે નથી જવું બેંકમાં બેઠા રહીએ એટલે એ થાય નીકળતા આરો થતું હોય ને હા હા એ હાસી વાત છે પછી બહાર જઈએ તો તડકો લાગવાનો હે ગવર્મેન્ટ ગોરે જ ઊભી રહે પીવું મેં ના મારે નથી પીવું. ગોટલી મૂકવાસ કે પાણી મીઠું લાગે ને? મીઠું લાગે એકદમ જો હું એ જ કહેવાનો હતો તારી વાત મેં બોલ દીધી મારા ઓડિયન્સ ને તે કહી દીધું બધાને તારા ઓડિયન્સ નહીં આપણા ઓડિયન્સ ને અમારા હે ને ઇન્સ્ટાગ્રામ માં સક્કર મારજો એઆર લાઈફ પર એનું નામ છે, અમારું ફેસબુક માં પેજ છે એઆર લાઈફ છે, ને વોટ્સએપ માં અમારું પેજ છે એઆર લાઈફ, અને હે ને કામ પછી યુટ્યુબ માં અમારું શોર્ટ બ્લોગ નું ચેનલ છે અલગથી એક એઆર લાઈફ શોર્ટ બ્લોગ, એમાં જેનકા બ્લોગ આવે, પછી એક આપણો આ બ્લોગ એઆર લાઈફ, એ આપણું મોટા બ્લોગ, પછી એઆર લાઈફ ઇન્સ્ટાગ્રામ, પછી એઆર લાઈફ ફેસબુક, પછી એઆર લાઈફ વોટ્સઅપ પેજ, બધા આવ્યા હે ને તમે ફોલો કરે નાખજો, ફોલો કરે નાખજો જરૂર ને જરૂર. ઘૂમરો મારજો ને શેર કરતા રહીજો બધા. મારા ઇન્સ્ટા ની મારા યુટ્યુબ આઈડી ને તો ખબર હે, પણ હે ને વોટ્સઅપ ની ને ફેસબુક ને નહીં ખબર, એટલે હું કેડા જરા ઘૂમરા માર્યા રાખજો, એમ તો મારે વાંધો ન આવે. હા ને તારા ભાઈ મને ગરમી થાય. ના ના થોડી વાર હોય મજા આવે ગરમીની. તું હોય મુંજા એ તારે કામ કેટલું થયું બધું હિયાક ને તો થયું બધું એ ખાવાનું જ છે ને બાકી મધ્યાહન ભોજન. મધ્યાહન ભોજન એ આપણે નિહારમાં ખબર મધ્યાહન ભોજન કહેતા. હા ચણા ને ખવડાવતા અમને તો વઘારલ સણા ખવડાવે ને મધ્યાહન. ખીચડી હોય ક્યારેક પરોઠા હોય વઘારલ ખીચડી ને. એટલે એમાં એવું હોય વઘાર ખીચડી હોય, પછી શાક પરોઠા તો હોય જ હો. શાક ને ખીચડી હોય, પરોઠા ને શાક હોય, ચણાનું શાક તો વધારે કરતા ચણા વઘારલ વઘારેલ ભાત હોય, એ બધું હોય. તું એડિટિંગ કરો ને? હા હું એડિટિંગ. રાણી એડિટિંગ ચાલુ કરી દીધું. એટલે હું એડિટિંગ કરતા ને તારે હે ને ફળક્યું છે ને, એટલે મને ઈ કહે કા ઈ કહે એટલે હું કરતા. મારી દયા આવે કે અનિલ ને ફોડક્યું ને તે દવા પીવાની કે બપોરે તું હુએ જજે હું એડિટિંગ કરી કે તે અટાણે ચાલુ કરી દીધું તે માન પૂરું થાય તો કાર પૂરું થાય હજે તો જમવા બેસ્યું ત્યાં સુધીનું કેટલોય પોરો જડે એ પછી એડિટિંગ કરીએ કઈ. પછી એક મારા કમેન્ટની રિપ્લાય દેવાની હમણાં બાકી છે, એટલે કમેન્ટનો રિપ્લાય હું દે દઈ થોડીક વાર પછી એ મોડાવેલું થાય પણ રિપ્લાય તો જો કે અમે દે જ દઈએ, કદાચ મોડું થાય એક દી લાગે ને થોડા ટાઈમ પછી અમે કમેન્ટનો વ્લોગ બનાવ્યું કે ઝીણી ઝીણી કમેન્ટો કર્યું ને એનો કમેન્ટનો વિડીયોમાં જવાબ દીધું. હા લાઈવ વિડીયો લાઈવ નહીં થાય વ્લોગ બનાવ્યું સ્પેશિયલ કમેન્ટનો સ્પેશિયલ વ્લોગ સ્પેશિયલ વ્લોગ. પેલા ખાવા બે હે ને અમે ખાવા બેહીએ, મને ફૂલ ભૂખ લાગી તે હે ને ભીંડાનું શાક છે વરેલા ભીંડાનું, પછી રસ ખાતો નથી કેરી છે ને મમ્મી મોરે રોગી સાઈડમાં ખાવા હાટું. જો કે રોટલામાં ન ખવાય છે એટલે ખાઈને ખાવા હાટું. ઓકે કઈ લોટલામ નો ખાય? ના ના નો ખાય. રોટલી ભેગી જોઈ ને કે રોટલી ભેગી જોઈ પણ હે ને કાયમ પછી આપણે હમણાં થોડી કેરીઓ ના પાડ્યું ને એટલે તાર કેરી રે ખાવાની હો. જો તું તો ના પાડે મને. તારે કેરી ખાવાની જ ને. હા એ કેરી હું ખાય, તારે નહીં ખાવાની. કે નહીં ખા? તું નહીં ખા ને? હું તો ખાય, મને કઈ છે નહીં. મને કઈ નહીં. હમણાં પગમાં ઉતી સીપર ખબર? તા સીપર ઉતી તો બેઠે ગયો કાવ હે કાઈ હોવી. ફળનો રાજા હે. હા ફળનો રાજા થોડી તો ભાવતો નથી ફળનો રાજા. મને તો ઓછી ભાવે. ઓછી ભાવે ભાવે પણ ભાવે હા